દરેક જણા પોતપોતાના સ્થાને ગોઠવાઈ જજો. પરમાત્માનું નામસ્મરણ કરીએ, પરમાત્માનો જયકાર કરીશું અને સૌ કોઈને આવડતા એક સ્તોત્ર દ્વારા અત્યારના પ્રસંગનું આપણે મંગલાચરણ કરીએ છીએ. વિષય શરૂ કરીએ એનાથી પહેલાં નમસ્કાર મહામંત્રના શબ્દો દ્વારા પંચ પરમેષ્ઠીને આપણે વંદના કરી અને પ્રારંભ કરીએ. પહેલાં હું કરી લઉં છું, પછી તમને આપું. પહેલું હું નૌકર લઈ એ તમને આપું છું. 14 રાજલોકના સગડાય તીર્થોમાં શિરદાર અને શિરમોર શાશ્વત શ્રી સિદ્ધ ગિરિરાજ અને ગિરિરાજના અધિપતિ શ્રી આદિનાથ ભગવાનનો જયકાર કરીએ. કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનો જયકાર કરીશું અને શાસનપતિ શરમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું નામસ્મરણ કરીએ. બોલ પ્રથમ તીર્થપતિ સિદ્ધાચલ મંડળ શ્રી આદિનાથ ભગવાન કી જય. બોલો ગિરનાર તીર્થાધિપતિ શ્રી નેમિનાથ ભગવાન કી જય. બોલો કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો ચરમ તીર્થપતિ શરમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સબ્બ સાહુણમ. એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્વેસિમ પડમમ હવૈ મંગલમ. સર્વવાંછિત દાતારમ મોક્ષફલ પ્રદાયકમ શંખેશ્વર પુરાધીશમ પાર્શ્વનાથમ જીનમ સ્તુવે. કલ્યાણપાદપારામમ શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિમ દેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સૌ કોઈને આવડતા એક સ્તોત્ર દ્વારા આપણે અત્યારના પ્રસંગનો પ્રારંભ કરીશું. ચિંતામણી મારી ચિંતાચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર કડીને આપણે સાથે ઝીલીશું. ચિંતામણી મારી ચિંતાચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર. અહીંયા કંઈ વજન રાખી શકશો? અહીંયા એક વજન હોય ને ખાલી એક જોઈ, અહીંયા વજન જોઈ શકાય. ચિંતામણી મારી ચિંતાચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર. ભવ ભવમાંગુ તુજ વન સે, ચિંતામણી હરિહંત દે. ભવ ભવમાંગુ તુજ વન સે, ચિંતામણી थोड़ा वॉल्यूम करो, थोड़ा सा वॉल्यूम करो. ना पास करेंगे ना ना आवाज आएगा. थोड़ा सा मुझे मन लागी तुझ सुप्री, तुझो मुझे मन लागी तुझ सुप्री,
तुझो कोई आगे भी चिंता मेरी चिंता छू सखीश्वर दादामारी चिंता छू सखेश्वर ना साचा देव अशुभ कर्मणि रिपीट सखेश्वर ना साचा देव अशुभ कर्मणि पाछा देव तुझे मारे चिंता मेरी चिंता छू सखेश्वर दादामारी चिंता छू आई मन सुधासता देव जुहारू शाश्वता आई मन सुधासता देव जुहारू शाश्वता पाज शुभवांचित हो चिंता मेरी चिंता छू सखेश्वर दादामारी चिंता छू चिंता मेरी चिंता छू सखेश्वर दादामारी चिंता छू। વૈશાખ મહિનાની સુદ નોમના દિવસે ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ છઠ તપના પચખાણ ઉચ્ચર્યા હતા. વૈશાખી દસમતી ઋજુવાલિકા નદીનો કિનારો હતો. શાલ નામના વૃક્ષની નીચે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ગોદોહિકાસનમાં બિરાજમાન હતા. 12.5 વર્ષની ઘોર સાધનાનું શિખર ઋજુવાલિકા નદીના કિનારે ભગવાનને પ્રાપ્ત થવામાં થોડીક ગણતરીની ક્ષણોને વાર હતી. હું જો અત્યારે અહીંયાથી પૂછું કે કેટલા જણા ઋજુવાલિકા ગયા છો, યાત્રા કરી છે, મને લાગે છે લગભગ દરેક જણા ગયા છો. પણ જો હું એમ પૂછું કે કેટલા જણા વૈશાખ મહિને ઋજુવાલિકા ગયા છો, તો મને લાગે છે કે આમાંથી ભાગ્યે જ કોઈકનો હાથ ઊંચો થશે. એકાદ બે પુણ્યાત્માઓ છે. કેમ કે વૈશાખ મહિને જો ઋજુવાલિકા જઈએ તો જ આપણને કંઈક કલ્પના આવે કે ભગવાનની સાધના શું હતી. એક બાજુમાં આકાશ અગ્નિ ઓગતું હોય, નીચે ધરતી ધકતી હોય, શરીરમાં તપનો તાપ હોય અને મનમાં ધ્યાનનો અગ્નિ હોય. 4 પ્રકારના અગ્નિની વચ્ચે જો તમે ઘડિયાળ પણ જુઓ તો અંદાજિત 4 વાગ્યાનો સમય હતો અને ભગવાને 4 ઘાતી કર્મનું નિવારણ કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું. અસંખ્ય દેવતાઓ નીચે અવતર્યા. ઝાક જમાડ સમવસરણના 3 મહાન ગઢ સર્જાયા. પૂર્વ દિશાએથી પદાર્પણ કરીને પરમાત્માએ ક્ષણિક દેશના આપી. આપણે જાણીએ છીએ કે ઇતિહાસમાં એ દેશના નિષ્ફળતાના નામે પ્રસિદ્ધ બની ગઈ. આથમતા સૂરજના આછેરા અજવાળે ભગવાને ઋજુવાલિકાથી અપાપાપુરીનો વિહાર કર્યો. કેવળ જ્ઞાન પછીનો આ પહેલો વિહાર અંદાજે 200 કિલોમીટરનો છે. હજી આંખ સામે 200 કિલોમીટર ન આવ્યું. અહીંથી લગભગ નવસારી સુધી કોઈ ચાલતા જાય એટલું. કેવળ જ્ઞાન પછીનો આ પહેલો વિહાર જે 200 કિલોમીટરનો છે એ મારા તમારા કલ્યાણ માટેનો હતો. કેમ કે ભગવાનને સંસાર સાગરથી આપણે પાર ઉતરી શકીએ એટલા માટે લોકોત્તર જૈન શાસન નામનું તીર્થ સ્થાપવું. વૈશાખ સુદ 11ના દિવસે ઇન્દ્રભૂતિજી, ગૌતમ સ્વામી વગેરે આત્માઓના સથવારે પરમાત્માએ જે જૈન શાસનની સ્થાપના કરી એ લોકોત્તર જૈન શાસન 2500 વર્ષ બાદ પણ જેવું છે તેવું ને તેવું આપણા સૌ કોઈ સુધી આવી પહોંચ્યું છે. અહીંયા બેઠેલાઓને કોઈકને યાદ આવતું હોય, તમારા ધ્યાનમાં એવી કોઈ કંપની છે જે કંપનીએ 250 વર્ષ પૂરા કર્યા હોય?
દુનિયામાં બ્રાન્ડ ઘણી બધી છે, ખાણીપીણી, રહેણીકરણી, હરવા ફરવાનું, આનંદ પ્રમોદ, બધી જ સામગ્રીઓ દુનિયામાં કાયમ જોઈએ છે અને વેચાય છે. તેમ છતાં ભાગ્યે જ કોઈ કંપની 200-250 વર્ષે પહોંચી શકતી હશે. બધી કંપનીઓ જ્યારે થાકી જાય, એની સામે આ લોકોત્તર જૈન શાસન નામની સંસ્થા 2500 વર્ષથી તો ચાલતી આવી છે. બોલો, હજી બીજા 18,000 વર્ષ આ જૈન શાસન જયવંતું રહેવાનું છે. અને આની અંદરમાં કોઈ મીન મેખનો ફેરફાર નથી થયો. એ વધારે અગત્યની ઘટના છે. જૂના કાળની અંદરમાં નગરનું નામ હતું પાટલીપુત્ર. હજી તો એ વાતને 2000 વર્ષ વીતે એટલામાં એ પાટલીપુત્ર આજે બની ગયું છે પટના. આજે પટના સિટીનું નામ સાંભળીને કોઈકને પાટલીપુત્રની કલ્પના પણ ન આવે એવી પરિસ્થિતિઓ આપણે જોઈએ છીએ. ગુજરાતની અંદરમાં એક જિલ્લો છે મહેસાણા. લખવામાં અને બોલવામાં 4 અક્ષર છે. મહેસાણા ગામની અંદરમાં કોઈને પણ પૂછો કે ક્યાં રહો છો, એ લોકોને માટે આ નામ 3 અક્ષરનું છે. અને સંસ્કૃતના જાણે નિયમો લગાડતા હોય એમ સનો રનો વિસર્ગ મેહાણા. એટલે મૂળ નામ હોય મ હે સાણા 4 અક્ષર, એની સામે આ થઈ જાય મેહાણા. મેહાણું આવ્યું, મેહાણો આવ્યો. એક 200-500 વર્ષ નગરના નામ નથી ટકતા, એની સામે 2500 વર્ષ બાદ પણ જેવું ઈરિયાવહી સૂત્ર પહેલાં હતું, આજે પણ એવું જ ઈરિયાવહી સૂત્ર આપણને મળ્યું છે. કેમ કે અહીંયા અક્ષરોની, સંપદાની, પદની બધી એવી નોંધ થઈ છે. એક પણ અક્ષર જોડાક્ષરમાંય બદલાવ ન આવે. અને ક્યાંક જો બદલાવ દેખાય તો એની મતાંતર તરીકે નોંધ કરવી પડે. આવું લોકોત્તર જૈન શાસન ભગવાને સ્થાપી આપ્યું, જે મને, તમને, આપણને સૌ કોઈને આરાધવા મળ્યું છે. ભગવાનની આપણા ઉપર એક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપકારની ભૂમિકા કઈ કહેવાય? ભગવાને મને, તમને આપણી ખુદની એક આઈડેન્ટિટી, આપણી પોતાની જે ઓળખ આપીને, એ ભગવાનનો મોટામાં મોટો ઉપકાર છે. અત્યારે કોઈક મને પૂછે કે ભાઈ તમે કોણ? બોલો તો આપણે બધા આપણે કોણ? જૈન શબ્દ આવશે. હજી કોઈક વ્યવસ્થિત પૂછશે આપણે કોણ? મને લાગે છે કે પહેલેથી જ થોડુંક વાતાવરણ બદલાઈ ગયું છે. આમ તો આપણને કોઈ પણ પૂછે, આ હોલની બહાર જતા રહીએ ખાલી, અને કોઈ પૂછે તમે કોણ, તો તરત જ આપણી નામથી કરીને આપણી જેટલી ઓળખ હોય, જે કંઈક ડિગ્રી હોય કે જે કંઈક આપણે બાયોડેટા તૈયાર કરી રાખ્યો હોય, આ જ બધી આપણી ઓળખ હોય છે ને. કેવી ગજબની વાતો છે આપણા જીવનમાં. આપણને આપણા નામ સાથેની લગાવ, પ્રીતિ એટલી બધી ઘૂંટાઈ ગઈ છે. હું રસ્તા ઉપર જતો હોઉં ને કોઈક બિલ્ડિંગ કે દુકાન ઉપર મને મારું નામ વાંચવા મળે, આનંદ આવે? બોલો તો શેનો આનંદ? બિલ્ડિંગ મારું થઈ ગયું. ન બિલ્ડિંગ મારું, ન નામ મારું. નામ કોનું ભાઈ? બોલો, જન્મ્યા પછી ઘણા બધા સમય પછી તો મને મારું નામ મળ્યું, અને બધા લોકો એ નામથી મને પોકારતા થયા. હું એમાં પાછળ વાળીને જોતો થયો. ધીમે ધીમે મનમાં ઘૂંટાઈ ગયું કે આ નામ મારું હોવું જોઈએ. બાકી નામ તો કંઈ જન્મતાની સાથે મને મળ્યું જ નથી. શરીરની એક ઓળખ, એને આપણે આપણી માની બેઠા. 60-70 વર્ષની ઓળખને આપણે શાશ્વત માની બેઠા. આ જે આપણી ગેરસમજ છે, એને દૂર કરીને આપણે કોણ, આપણે એમ કરીને આપણા આત્મતત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉપકાર શાસનપતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો છે. નાનકડો એક પ્રસંગ છે, હું પ્રસંગ કહી દઉં એટલે આપણને આ વિશે થોડોક સ્પષ્ટ બનશે. જૈનેતર લોકોની ઘટના છે. લૌકિક વિશ્વમાં પિતાજી જો મરણ પથારીએ સૂતા હોય ને એમની બાજુમાં કોઈક દીવો પ્રગટાવે
તો એમ કહેવાય કે એમનો આત્મા સદગતિએ જશે. આવી કેટલીક માન્યતાઓને કારણે પિતાજીએ 3 દીકરાઓ હતા, એમને કીધું કે મારા માટે બાજુમાં દીવો પ્રગટાવશો, જરા પેલી તપેલીમાંથી ઘી લઈ આવો. 3 દીકરા વિનયી હતા, ગુણિયલ હતા, અને એમાંય પિતાજીની આ કટોકટીવાળી પરિસ્થિતિ એટલે તરત જ મોટો દીકરો દોડ્યો. પિતાજીનો જ્યાં ઈશારો હતો ત્યાં જઈને એણે તપેલી ખોલી, તરત જ તપેલીમાં નજર કરીને એણે બંધ કરી દીધું. પિતાજીની પાસે આવીને કહે છે કે પિતાજી, તપેલીમાં ઘી છે જ નહીં, એમાં તો દહીં છે. પિતાજીએ ખાલી આમ કર્યું, આમ માથે હાથ મૂક્યો. વચલા દીકરાને કીધું કે બેટા તું જઈશ, તપેલીમાંથી ઘી લેતો આવે છે, જરા મારી બાજુમાં દીવો પ્રગટાવ ને. વચલા દીકરાએ ના ન પાડી, ઊભો થયો, પણ જતા જતા વિચારે છે કે હમણાં જ મોટા ભાઈએ કીધું તપેલીમાં તો ઘી છે જ નહીં, દહીં છે, અને છતાંય પિતાજી મને ફરીથી ત્યાં મોકલે છે. નક્કી વાતમાં કંઈક તથ્ય હોવું જોઈએ. મારે તમને પૂછવું છે, તપેલીમાં ઘી છે? મોટા દીકરાએ ચોખ્ખી ના પાડી નથી. હું તમને પૂછું છું, છે? વચલા દીકરાએ પણ ઢાંકણ ખોલ્યું, અંદર નજર કરી, એને પણ દહીં દેખાણું. એ પણ ઢાંકણ બંધ કરવા જતો હતો ત્યારે એને પિતાજીનો સંકેત સમજાણો કે પિતાજીનો ઈશારો દહીંની ભીતરમાં છુપાયેલા ઘી તત્વ ઉપર છે. એટલે સમજાઈ ગયું કે હા, તપેલીમાં ઘી તો છે, પણ એણે પિતાજીને કીધું કે પિતાજી, જો આમાંથી દીવો પ્રગટાવવો હોય ને તો મહેનત પડશે અને સમય પણ લાગશે, કેમ કે દહીંનું વલોણું, છાશ, માખણને તાવડીએ તાવીશું ત્યારે ઘી મળશે. હું રસોડામાંથી લેતો આવું? પિતાજીએ પાછો માથે હાથ મૂક્યો. ત્રીજા દીકરાની સામે જોયું. ત્રીજા દીકરાને કેવું ન પડ્યું. ત્રીજા દીકરાએ એટલું જ વિચાર્યું કે જો પિતાજીની ભાવના હોય ને કે આ જ તપેલીના દહીંમાંથી ઘી લાવીને દીવો પ્રગટાવો, આ બધી કટોકટીની પળ છે, અંતિમ પળ છે, પિતાજીની ભાવના જે રીતે હોય મારે એ રીતે પૂરી કરવી જોઈએ. એણે દહીંનું વલોણું કર્યું, માખણ તારવ્યું, ઘી લાવી અને દીવો પ્રગટાવી આપ્યો. આખું દ્રષ્ટાંત એના અલગ મુદ્દા ઉપર છે. આપણને એમાંથી જે ઉપને સમજવાનો છે, ઉપને એ અગત્યનો છે. જૈન શાસનની અંદરમાં જે કોઈ વ્યક્તિઓ થોડી ઘણી પણ ધર્મની આરાધના કરે છે, એ લોકોની ભૂમિકા આ 3 દીકરાઓ જેવી છે. જે લોકો જૈન શાસન પામ્યા હોય અને ધર્મ ન કરતા હોય એમની તો વાત જ જવા દો. આ વાત છે મારી અને તમારી. આપણે બધા દેરાસર દર્શન વંદન કરતા હોઈએ છીએ, પર્યુષણા જેવા દિવસોની અંદરમાં આપણે આરાધના કરતા હોઈએ છીએ. કદાચ નિયમિત ન થાય તો પણ મોટા દિવસોમાં તો આરાધના કરીએ છીએ. ઓછે વત્તે અંશે ચોવિયાર, નવકારશી, સેવા, પૂજા થોડું ઘણું પણ આપણી ભૂમિકા પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે કરીએ છીએ. જે લોકો આ બધું નથી કરતા એમની વાત જ નથી. જે લોકો કરે છે એમાં 3 વિભાગ છે. જે લોકો ભગવાનના દર્શન વંદન પણ કરતા હોય, એટલે વાત આપણી ચાલે છે આટલું તો ખ્યાલમાં આવે છે ને ભાઈ. કમસે કમ આપણે આટલું મિનિમમમાં છીએ. કેટલાક જીવો મોટા દીકરા જેવા છે, જે મોટા દીકરાને તપેલીમાં દહીં જ દેખાણું, દહીંની અંદરમાં છુપાયેલું ઘી ન દેખાણું. એમ ધર્મ કરનારા આપણામાં મોટા ભાગના જીવો એવા છે જેને શરીર દેખાય છે, શરીરની અંદરમાં છુપાયેલું તત્વ ઘી જેવો આત્મા દેખાતો નથી. મારી વાત સાચી છે? તમને ક્યાંય પણ લાગે કે ના આ વાત પ્રેક્ટિકલ નથી, લોજિક વગરની છે, તમે મને રોકી શકશો, અટકાવી શકશો? આપણે એની પ્રશ્નોત્તરી કરીને પણ એ પદાર્થને સ્પષ્ટ કરીશું. એવું નથી કે હું અહીંયા બોલું એટલે તમારે હા પાડવી જ પડે. ધર્મ કરનારાઓમાં મોટા ભાગના જીવોની નજર આત્મા ઉપર પડી નથી. વાત સાચી? ધર્મ કરનારાઓમાં કેટલાક જીવો બીજા દીકરા જેવા છે.
બોલો તો બીજા દીકરામાં શું ભૂમિકા હતી? એને બરાબર ખ્યાલમાં આવી ગયો કે પિતાજીનો સંકેત દહીંમાં છુપાયેલા ઘી પર છે. એમ જે લોકો વ્યાખ્યાન સાંભળે છે, ગુરુ ભગવંતના પરિચયમાં છે, અગર તો સામાયિક વગેરે કરીને થોડો ઘણો પુસ્તકનો સ્વાધ્યાય જે કોઈ કરે છે, એમને એટલું સમજાઈ જાય છે કે વાત સાવ સાચી છે. શરીર અને આત્મા બે તદ્દન જુદા છે. આત્મા મારો ક્યાંક હતો, ત્યાંથી અહીંયા માતાની કુક્ષીમાં આવ્યો. માતાની કુક્ષીમાં મેં શરીર ડેવલપ કર્યું છે, બનાવ્યું છે. એ શરીર 70-80 વર્ષ અહીંયા રહેશે, છેલ્લે ખોખું અહીંયા રહી જશે. આત્મા પાછો પરલોકની વાટે પ્રયાણ કરી જશે. એટલે એને ખબર પડી ગઈ કે શરીર જુદું, આત્મા જુદું. પણ બોલો, વચલા દીકરાને વાંધો શેનો હતો? જે મહેનત કરવી પડે, જે પુરુષાર્થ કરવો પડે, કેમ કે આ ગમ્મર વલોણું ચલાવવું પડે અને એમાં પાછું તાવડીએ પણ તાવવું પડે, ત્યારે જઈને ઘી પ્રાપ્ત થાય. એટલે શરીરમાંથી આત્માને છૂટા કરવાની જ્યારે વાત આવે ત્યારે એને મુશ્કેલ લાગે. એટલે કેટલાક ધર્મો પામેલા જીવો જે સમજે છે શરીર જુદું છે, આત્મા જુદો છે, પણ આ સમજ્યા પછી પણ આત્મૈક લક્ષી બનતો નથી. આખો દિવસ શરીરની પૂજામાં સમય વીતે છે. પરમાત્માની અષ્ટપ્રકારી કરવી કે ન કરવી એવો નિયમ ન હોય, પણ આ શરીરની જળ પૂજા કરીએ છીએ. જળ પૂજા રોજ શિયાળામાં જુદી જળ પૂજા, ઉનાળામાં વળી જુદું હોય છે. ભગવાનના અંગલૂછણા કેવા હોય કેવાની એની વાત નથી કરતો. આપણા અંગલૂછણા કઈ કંપની બોલું? આપણા અંગલૂછણા. નેપકિન જુદા, ટોવેલ જુદા, રૂમાલ જુદા. બોલો તો આપણી વિલેપન પૂજા, આપણી વિલેપન પૂજા પૂછું છું ભાઈ. પરમાત્માને તો એક ચંદન વાપરવું હોય ને તો એ ઘણા બધા કહે કે ભાઈ એમાં કેસર નહીં નાખતા, પ્રતિમાજીમાં ખાડા પડી જશે. પોતાને તિલક કરવું હોય તો પાછું એને લાલ કેસર જોઈએ, પણ ભગવાનની પૂજા માટે એને લાલ ન જોઈએ. એટલે આપણી વિલેપન પૂજા આવી નબળી ભગવાન માટેની, પણ ખુદ માટેની વિલેપન બોલો તો શિયાળાના સાબુ જુદા, ચોમાસાના જુદા, બેબી શોપ જુદા, માથાના જુદા, મોઢાના જુદા. બોલતા જાઓ, કેટલું લિસ્ટ છે. એટલે સમજાય છે તમને, શરીરની પૂજામાં દિવસ રાત જે વીતે છે. કેમ આવું બધું? હું આખી અષ્ટપ્રકારી બોલતો નથી. બાકી શરીરની ફળ પૂજા, શરીર માટેની નૈવેદ્ય પૂજા. દેરાસરમાં તો ભલું હોય તો સાકરનો ટુકડો ચડે અને કોકને તો એ ન ચડે. બોલો, આપણા ભાણામાં કોઈક સાકર મૂકી દે, ચાલી જાય? આપણા માટે જમણવાર હોય અને કોઈક સાકરનો ટુકડો મૂકી દે તો આપણને ચાલી જાય? એમ પૂછું છું. ત્યાં તો એક મીઠાઈ પણ ન ચાલે, મિનિમમ 2 હોવી જોઈએ. શરીરની પૂજામાં મારો તમારો આ બધો સમય વીતે છે. આત્મા માટે મારી તમારી પાસે લગભગ સમય નથી. એમ કહીએ તો આપણે બીજા દીકરા જેવા પણ છીએ. જે પુણ્યાત્માઓ ત્રીજા દીકરા જેવા છે, આપણે એની વાત નથી કરી. કેમ કે ત્રીજા દીકરાએ તો બરાબર વલોણું કરી, ઘી નિતારી અને પોતે દીવો પ્રગટાવી. કેટલાક મુમુક્ષુ આરાધકો એવા હોય છે જે શરીર અને આત્મા જુદું છે સમજાઈ ગયું. તો હવે આત્માના હિત માટે મારે પ્રયત્ન કરવો છે, શરીર માટે મારે કાંઈ નથી કરવું, એમ વિચારી સંયમ સ્વીકારી સાધના જગતમાં પ્રવેશી જાય છે. ત્રીજા દીકરા જેવી જેની ભૂમિકા હોય આપણે એની વિષયમાં ન જઈએ. માત્ર મુદ્દો એટલો છે, આપણે બધા પહેલા દીકરા જેવા કે બીજા દીકરા જેવા?
મારો વિષય ખ્યાલમાં તો આવે છે ને દરેકને? આપણે બધા આત્માને ઓળખી લીધો છે, શરીર અને આત્મા જુદું છે સમજાઈ ગયું, પણ હવે મહેનત નથી કરતા એટલું જ. આજે મારે મુખ્યત્વે વિષયની વાત કરવાની છે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની. શત્રુંજય ગિરિરાજના વિષયમાં પ્રવેશ કરું એનાથી પહેલા પાયો આ છે કે શત્રુંજયની પણ યાત્રા શા માટે કરવી છે. જો આત્માનું કલ્યાણ નથી કરવું, એટલે કે નજર આત્મા ઉપર કેન્દ્રિત નથી થઈ, તો શત્રુંજયની યાત્રા કરીએ તો ઠીક, કદાચ ન કર્યું તો પણ બહુ લાભ નથી થવાનો. અને એટલા માટે હું યાત્રાના વિષયમાં પ્રવેશ કરું એનાથી પહેલા મને આ પાયો જરાક સ્પષ્ટ કરી આપો. આપણે તીર્થયાત્રાએ જઈએ ત્યારે આત્મા માટે જઈએ છીએ કે શરીર માટે? ઘણા બધાના મનમાં એવું છે, 6-12 મહિના થઈ ગયા ઘરની રૂટીન લાઈફ, જરાક ચેન્જ માટે પાલિતાણા જઈએ. આત્મા માટે કે ચેન્જ માટે મને વિચારીને કહેજો. કેટલાક લોકોને એમ હોય છે કે ઘરમાં ને ઘરમાં એક સરખી લાઈફમાં કંટાળી ગયા, એના કરતાં જરા કુદરતના ખોળે જઈ આવીએ. અને કુદરતના ખોળા એટલે આ જ પર્વત. એને નદી ગમે, પર્વત ગમે, સીન સિનેરી જરાક માણવા મળે, સૂર્યોદય સૂર્યાસ્તને એન્જોય કરશું. આબુ જેવા તીર્થો ઉપર જઈને પણ લોકો સનસેટ પોઈન્ટની શોધમાં હોય છે. હું ફરીથી પૂછું છું, આત્મા માટે યાત્રા કે પિકનિક માટેની યાત્રા? મારો પ્રશ્ન નથી ખ્યાલ આવ્યો. જ્યારે જ્યારે પાલિતાણા જઈએ ત્યારે આત્મા માટે? કેટલાકને એમ હોય છે કે જાત્રાની જાત્રા, ફરવાનું ને ફરવાનું, જઈ આવીએ, જોઈ આવીએ. અને એમાં કેટલાકને તો યાત્રા એટલે જે પોતાને ટ્રેકિંગનો શોખ હોય ને, એ પણ અહીંયા સંતોષાઈ જતો હોય. કોક વળી શરીરના પૂજારી એ કે આમ તો ઘરમાં ઉતરતું નથી. સમજાય છે? ઉતરતું નથી. આ થોડીક 2-5 યાત્રાઓ કરી હશે, અગર 99 કરી હશે, એની મેળે ડાયટનું ડાયટ થઈ જશે, થોડીક ચરબીએ ઉતરી જશે. આવા ઓછે વત્તે અંશે જો વિચારો હોય અને આત્મા કેન્દ્રમાં નથી આવતો, તો મારી તમારી કરેલી યાત્રાઓ નિષ્ફળ જવાની છે. અને એટલા માટે શત્રુંજયના વિષયમાં પ્રવેશ કરું એનાથી પહેલાં હું એટલે આત્મા, આ આપણે બરાબર ગોખવાનું છે, ઘૂંટવાનું છે. અને એ ગોખાવવાનો કે ઘૂંટાવવાનો ઉપકાર દેવાધિદેવ શ્રી મહાવીર પરમાત્માનું છે. વૈશાખ સુદ 11ના દિવસે એમણે જે જૈન શાસન સ્થાપી આપ્યું, એટલે આપણને આપણી જાતની ઓળખ આપી. હું એટલે કોણ? આ એક પ્રશ્નનો જો સંતોષકારક જવાબ લેવા બેસીએ તો કોઈ પણ વિચારક વ્યક્તિને આત્મા ઉપર નજર સ્થિર કર્યા વિના ન જ ચાલે એવો આ પ્રશ્ન છે. એક બીમારી છે, ખબર છે? અલ્ઝાઇમર. નામ સાંભળ્યું છે? અલ્ઝાઇમર શું હોય છે? અલ્ઝાઇમરમાં જ્ઞાન તંતુ ઉપર એ રોગની અસર એવી આવે કે ધીમે 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 યાદશક્તિ ઘટી જાય. વ્યક્તિ પહેરે ઓઢે બરાબર હોય, ખિસ્સામાં પૈસા પૂરતા હોય, કપડાં દાગીના તમે જોઈને એમ લાગે કે કોઈક રોયલ માણસ હશે. ચહેરા ઉપર મૂંઝવણ હોય. તમે એમને પૂછવા જાઓ કે કેમ, કંઈક મદદ કરું, કંઈક છે કામ, તો એ કે મને રસ્તો ભૂલી ગયો છું, મને જરા મારા ઘરે પહોંચાડો ને. મદદ કરનારો વ્યક્તિ કે હું જરૂર તમને પહોંચાડું, બોલો ક્યાં જવું છે? બસ આ ક્યાં જવું છે એના જવાબમાં એની પાસે જવાબ હોય, જ્યાં 3 રસ્તા ભેગા થાય છે ત્યાં જે ઊંચો ટાવર છે ને એના 15મે માળે રહું છું. એ બહુ તો આટલું બોલી શકે, પણ કયા 3 રસ્તા?
બિલ્ડિંગનું નામ, નગરનું નામ. આગળ વધીને કોઈ કે ચાલો તમારું નામ તો બોલો, તો કોઈક વાર પરિસ્થિતિ એવી હોય કે એને પોતાનું નામ પણ ન આવડતું. બીમારી જેવી છે, શું કરો? અલ્ઝાઇમર જ એનું નામ. જેમ દુનિયામાં અલ્ઝાઇમર બધું ભૂલાવી દે, મને તમને મોહનીય કર્મનું અલ્ઝાઇમર એવું થયું છે જેણે આપણને આત્મતત્વ ઉપર નજર કરવા દીધી નથી. મારી વાત સાચી છે આટલી? અગર જો આટલી વાત બરાબર હોય તો આપણે આ વિષયમાં થોડુંક આગળ વધશું. કેમ કે જે શત્રુંજય તીર્થાધિરાજની વાતમાં પ્રવેશ કરવો છે, શબ્દ જ છે શત્રુંજય. દુશ્મન ઉપર વિજયનો વાવટો લહેરાવવાનો છે. કોણ કોણ છે આપણા દુશ્મન? પાડોશી, સોસાયટીવાળા. એટલા બધા પ્રોબ્લેમ કરે છે ને, ન રાખવાનો એ સામાન ત્યાં રાખે છે, આવવા જવાની જગ્યા નથી રાખતા. શત્રુ કોણ કોણ છે? કેટલા છે? બહારની દુનિયામાં નજર કરશું તો એન્ડલેસ. આપણા દુશ્મનો ઘણા બધા છે એવું આપણે માની બેઠા છીએ. કમનસીબે આપણને આપણા આંતરિક શત્રુ દેખાતા જ નથી. રાગ અને દ્વેષ, વિષય અને કષાય. તમને લાગે છે આપણા દુશ્મન છે? રાગ, અનુકૂળ વ્યક્તિ મળી, અનુકૂળ વાતાવરણ મળ્યું, અનુકૂળ વસ્તુ મળી અને ગમી ગઈ, આનું નામ રાગ છે. બોલો, રાગ સારો કે ખરાબ? અનુકૂળ વ્યક્તિ મળી એટલે વ્યક્તિ ઉપર રાગ આવ્યો. અનુકૂળ વસ્તુ મળી, મને જે જોઈતું હતું એવી વસ્તુ મળી. મને ભાણાની અંદરમાં કોકે સવારમાં ગરમ ચા આપીને કોકે ઠંડી ચા આપી. બોલો, તો આપણો રાગ ક્યાં? ખાલી ગરમ ચા ઉપર કે ચા આપનારી ઉપર પણ? ખરું કે નહીં? એટલે આપણા રાગને અનુકૂળ વ્યક્તિ, અનુકૂળ વસ્તુ, અગર અનુકૂળ તો વાતાવરણ. બોલો, તો અત્યારનું વાતાવરણ નહીં સમજ્યા? અત્યારનું લાગે છે ને આ બરાબર વ્યવસ્થા છે? આવું આયોજન ઉપાશ્રયમાં તો ન કરાય ને. અહીંયા બેઠા છીએ સરસ ને. બસ આ જેટલું અનુકૂળ વ્યક્તિ, વસ્તુ અને વાતાવરણ મળ્યું અને ગમ્યું, તો આપણને એમ લાગે કે આ રાગ નામનું પાપ છે અને એ મારા શત્રુ છે. બરાબર આનાથી સામે છેડે કોઈક વાર અનુકૂળ ન મળ્યું, પ્રતિકૂળ વ્યક્તિ મળી, પ્રતિકૂળ વસ્તુ મળી, પ્રતિકૂળ વાતાવરણ મળ્યું, તરત અકળામણ, મૂંઝારો, અણગમો, એનાથી ભાગી છૂટવાની વાત. જેણે પ્રતિકૂળતા આપી એ બધા દુશ્મન, કોઈક પ્રતિકૂળતાને હળવું કરી આપે તો એ મિત્ર. આ જેટલી લાગણીઓ છે, આ બધા દ્વેષ, આ રાગ અને દ્વેષ એ આપણા શત્રુ છે. એ શત્રુ ઉપર જેમણે વિજય મેળવ્યો છે એ સિદ્ધાચલના શિખર ઉપર છે. બોલો, તો કોણ? યુગાદિદેવ શ્રી આદિનાથ પરમાત્મા. અને એ આદિનાથ દાદાને ભેટવાનો ભાવ, એની યાત્રા કરવાનો મનોરથ, એને જુહારવાનો અધ્યવસાય, એનો અર્થ જ એ છે મારે રાગ દ્વેષ જીતવા છે, માટે જેણે જીત્યા છે એના શરણે જાઓ. બાકી આપણને દાદાનું કામ જ શું છે? જો રાગ દ્વેષ નથી જીતવા તો આપણને શત્રુંજય તીર્થનું કામ શું? શત્રુ ઉપર વિજય મેળવવા માટે જ શત્રુંજયની યાત્રા કરવાની છે. આટલો મુદ્દો જો બરાબર સ્પષ્ટ થતો હોય, કેમ કે આ પાયાનો એ પાયો છે, અધ્યાત્મ જગતનો આ એકડો છે. હું એટલે કોણ? એકવાર ફરી પૂછી લઉં, હું એટલે કોણ? બરાબર ધ્યાન અંદર સ્થિર બની રહ્યું છે? લાગે છે કે હું એટલે
શરીર ઉપરથી નજર હટાવવી પડશે, હું એટલે પરિવાર ઉપરથી નજર દૂર કરવી પડશે, હું એટલે મોબાઈલ, ગાડી, બંગલો, કપડાં, દાગીના આ બધા ઉપરથી નજર હટાવવી પડશે. આ બધું હું નથી. હું શુદ્ધ નિર્મળ આત્મતત્વ છું. એ ત્યારે નજર આપણી સ્પષ્ટ બનશે. અને જો આટલું થતું હોય તો મારે શત્રુંજય ગિરિરાજના આરાધકો કોણે કોણે ગિરિરાજની આરાધના કેવી કેવી રીતે આરાધી એની આપણે થોડીક વાતો કરવાની છે. એ વિષયમાં પ્રવેશ કરીએ એનાથી પહેલાં એક નાનકડું ભક્તિનું પદ સાથે ઝીલી અને આપણે આ વિષયમાં આગળ વધીએ. સિદ્ધ છે દરબાર જ્યાં જન્માલ લાગે છે, રાજાનું શબ્દેવ મહેમાન લાગે છે. આજ અનંતા સિદ્ધોનો તહેસાન લાગે છે. શાશ્વત સુખના અહીં સન્માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. કેવો એનો પાઠ છે ને કેવો છે રૂપ, કેવો એનો પાઠ છે ને કેવો છે રૂપ. શત્રુંજયના વાગનું શ્રી વૃષભજી ગુલા, શત્રુંજયના વાગનું શ્રી વૃષભજી ગુલા. ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે, ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. રાજા ઋષભદેવ રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. કોઈ જે ન આવે તો સગું લાગે છે, કોઈ જે ન આવે તો સગું લાગે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે, ઓ મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. એના હૈયે કરવાનું મહાદાન લાગે છે, એના હૈયે કરવાનું મહાદાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. જીવો વગરનો સંગ કરે છે ગરબો ગિરિનાર, જીવો વગરનો સંગ કરે છે એ ગરબો ગિરિનાર. ધરતીને આકાશ પર છે ઋષભજીનું રાજ, ધરતીને આકાશ પર છે ઋષભજીનું રાજ. ભારતની ભૂમિનું વરદાન લાગે છે, ભારતની ભૂમિનું વરદાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે, સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જજમાન લાગે છે.
તમને એક 10-15 મિનિટ પછી એક બ્રેક આપું છું, એક કડી લઈ અને તમે નીકળી જાઓ. કોઈ પણ ગિરિરાજ. ત્રિભુવન તારક, ભવભય નિવારક, શાશ્વત શ્રી સિદ્ધ ગિરિરાજ. દરેકે દરેક મંત્રોમાં જે શ્રેષ્ઠ છે ને આપણે મંત્રાધિરાજ કહીએ છીએ. જ્યારે પણ મંત્રાધિરાજની વાત આવે ત્યારે એક જ યાદ આવશે, શ્રી નમસ્કાર મહામંત્ર. પર્વો તો જૈન શાસનમાં ઘણા બધા છે. જ્ઞાન પંચમી પણ છે, મૌન એકાદશી પણ છે, દીપાવલી પર્વ પણ છે. વાત જ્યારે પર્વાધિરાજની આવે ત્યારે એક જ યાદ આવશે. કોણ? પર્યુષણા મહાપર્વ એક જ આવે. એ રીતે જૈન શાસનમાં સંસારથી પાર ઉતારે એવા સમેત શિખરજી, ગિરનારજી, આબુ, અષ્ટાપદ અનેક તીર્થો છે. તીર્થાધિરાજ શબ્દનો પ્રયોગ કોના માટે થશે? માત્ર શત્રુંજય ગિરિરાજ માટે થશે. શત્રુંજય ગિરિરાજ સાથે અનંતાનંત ઘટનાઓ સંકળાયેલી છે. એમાંથી એકાદ બે ઘટનાઓનું માત્ર સ્મરણ કરી. એકાદ નજીકની ઘટના છે, એકાદ બહુ ભૂતકાળની ઘટના છે. શત્રુંજય ગિરિરાજને જુહારવા માટે લોકોના હૃદયમાં કેવા કેવા મનોરથો હશે. આ 24મીમાં શત્રુંજય ગિરિરાજની યાત્રા માટે જે યાત્રિકો આવ્યા એ બધા આદિનાથ દાદાનું આલંબન લઈને આવ્યા. કેમ કે આદિનાથ ભગવંત પોતે આ ગિરિરાજ ઉપર જ્યારે કોઈ રસ્તો નહોતો, ગાઢ જંગલો હતા, જે કોઈ કેડી વાટે જંગલી જનાવરો ખાલી અવર જવર કરતા, એ કાળની અંદરમાં શત્રુંજયના શિખર ઉપર છેક રાયણ પગલે પધારે અને એ રાયણ વૃક્ષની નીચે પૂર્વ 99 પદાર્પણ કરી ભગવાને ત્યાં તીર્થનો મહિમા જગતમાં સ્થાપિત કર્યો અને પૂર્વ 99 વાર ભગવાન સમોસર્યા. એટલે લોકો આજે 99ની યાત્રાની આરાધના કરતા હોય છે. શત્રુંજય ગિરિરાજની યાત્રામાં આપણે જ્યારે થોડાક ઉપર ચડીએ, જ્યાં કીર્તિ સ્તંભ આવે છે, પહેલો પર્વત ત્યાં પૂરો થાય પછી એક લાંબો ચાલવાનો રસ્તો આવે છે, જેની શરૂઆતમાં જ જમણા હાથે ભરત મહારાજાના પગલાં છે. શા માટે અહીંયા ભરત ચક્રવર્તીના પગલાં? આ અવસરપીણી કાળનો પહેલ વેલો છરી પાલક સંઘ અયોધ્યાથી શ્રી સિદ્ધ ગિરિરાજનો ચક્રવર્તીએ ચલાવ્યો. કોઈ ગયા છો છરીપાલક સંઘમાં? કેટલાક પુણ્યાત્માઓ ગયા છે. સંઘપતિની ભાવના શું હોય? મારા સંઘમાં આવનારા યાત્રિકોને કોઈ અગવડ ન પડે, કોઈ મુશ્કેલી ન પડે, એની તકેદારી સંઘપતિ કરે કે ન કરે, કાળજી લે કે ન લે. આયોજન જ્યારે ચક્રવર્તીનું હોય તો કઈ બાબતની કમી હોય? ચક્રવર્તીનું આયોજન તો બધું વ્યવસ્થિત જ હોય. સૌથી ઊંચામાં ઊંચી ઘટના એ હતી, સંઘ જ્યારે શરૂ થયો ત્યારે એના મંગલાચરણમાં આદિનાથ ભગવાને પોતે વાસક્ષેપ કરી આપ્યો છે. જે સંઘના મંગલાચરણને ઋષભદેવનો વાસ્કેપ મળે, બોલો એને બીજી શેની જરૂર પડે? શ્રી નાભ ગણધરે સંઘની અંદરમાં નિશ્રા પ્રદાન કરી. ઇન્દ્ર મહારાજે સુવર્ણના રથમાં સુવર્ણના ભગવાન આપ્યા. હું સંઘના આંકડા નથી બોલતો, કેમ કે આપણું હૃદય સાંકડું છે, આંકડા વિશાળ છે. હા કહેતા હો તો એકાદ આંકડો બોલું. આ છરીપાલક સંઘમાં ખાલી હાથીઓની સંખ્યા, હાથી 1,00,000 હાથી સંઘમાં સાથે ચાલતા હતા. આવે છે આમ આંખ સામે લાખ હાથીની પેનલ લાવવી અઘરી છે. બોલો, યાત્રિકો બીજે પડાવે પહોંચી ગયા હોય, હજી તો આ ગજરાજની શ્રેણી ચાલ્યા કરે. તમને ખબર છે આજે મહોત્સવ કરીએ ને, એક હાથી લાવો ને, એક હાથી, તો એ મહોત્સવ શાસન પ્રભાવક કહેવાય. અને હવે તો મુંબઈવાળાનું એ પુણ્ય ગયું. મુંબઈવાળા અહીંયા હાથી લાવી પણ ન શકે એવી સરકારી વ્યવસ્થાઓ થઈ ગઈ.
એટલે બંધ થઈ ગયા. લાખ હાથી ગિરિરાજને જુહારવા માટે સાથે ચાલે છે. અગત્યની ઘટના એ છે કે એમાંના કેટલાક ગજરાજને એમ થયું અમે પણ ગિરિરાજની યાત્રા કરી. પરિણામે ગજરાજ ગિરિરાજ ચડ્યા. અસણમ, પાણમ, ખૈમમ, સાઈમમ ચારે આહારનો એમણે પરિહાર કર્યો. અનશન તપની આરાધના કરી. શત્રુંજયના પ્રભાવે બધા હાથીઓ સદગતિની વાટે ગયા અને એટલા માટે શત્રુંજયના 108 શિખરો પૈકીનું એક શિખર શ્રી હસ્તિગીરી નામ પડ્યું. કયું નામ? ગયા છો હસ્તગીરી? ઘણા બધા યાત્રા કરી હશે. એ હસ્તગીરીના મૂળમાં આ હાથીઓ છે. એ હાથીના મૂળમાં ભરત મહારાજા છે અને એ ભરત મહારાજાનો છરીપાલક સંઘ એવો ચાલ્યો, એમની પાઠ પરંપરામાં અસંખ્ય રાજવીઓ થયા. એમાંનો એક રાજા એવો નહોતો જેણે અયોધ્યાથી સિદ્ધગિરિરાજનો સંઘ ન કાઢ્યો હોય, સિદ્ધગિરિરાજ ઉપર જીન મંદિરનું નિર્માણ ન કર્યું હોય, સંસારનો ત્યાગ કરીને સંયમ ન સ્વીકાર્યું હોય, અગર તો સંયમનું પાલન કરીને મોક્ષે ન ગયા. હું કેટલી સંખ્યા બોલું છું? અસંખ્ય રાજા. એક બાજુમાં ભરત મહારાજાનો સંઘ, બીજી બાજુમાં નજીકના ભૂતકાળની એક ઘટના તમને ખાલી યાદ કરાવી દઉં. આજથી લગભગ 250 વર્ષ પહેલાની આ વાત હશે. સુરત, આજે પણ સુરતમાં શ્રાવક શેરી છે. એ શ્રાવક શેરીની અંદરમાં આચાર્ય જ્ઞાન વિમલ સુરીજી મહારાજનું ચોમાસું. ઘણા બધા સ્તવનોના અંતે શ્રી જ્ઞાન વિમલ સુરીજીનું નામ આવે છે. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, અગર તો દીન દુખિયાનો તું છે બેલી. આ બધામાં જ્ઞાન વિમલ સુરીજીની રચના છે. સુરતના એ ચાતુર્માસમાં રોજના વ્યાખ્યાન તો કરતા, રોજ છેલ્લે પોતે સિદ્ધગિરિરાજનો થોડોક મહિમા સૌને કહેતા. મહિમા સાંભળીને સૌ કોઈને હૃદયની અંદરમાં એટલું થયું, જો જ્ઞાન વિમલ સુરીજી મહારાજ નિશ્રા આપે તો સુરતથી સિદ્ધગિરીનો સંઘ કાઢવો જોઈએ. સંઘે વિનંતી કરી, એમણે વિનંતીનો સ્વીકાર કર્યો. લગભગ ફાગણ મહિનામાં સુરતથી સિદ્ધગિરી પ્રયાણ કર્યું. રસ્તામાં નડિયાદ આવ્યું. નડિયાદ, આમ તો નડિયાદથી સીધું પાલીતાણા જવાનું જ હતું. કેટલાક પુણ્યાત્માઓએ કીધું કે જો નીકળ્યા છીએ ગિરિરાજને ભેટવા માટે, તો ગિરિરાજની જૂનામાં જૂની જે પ્રાચીન તળેટી છે વડનગર, એ વડનગર વગેરેને વંદના કરી અને શત્રુંજયના 108 શિખરો પૈકી જે કોઈક શિખરો આજે વિદ્યમાન છે બધાને જુહારતા જઈએ. તો જેમ હસ્તગીરી એક શિખર છે, કદમગીરી, તળાજા એટલે કે તાલધ્વજગીરી, બોલો ગિરનારગીરી પણ શું છે? શત્રુંજયનું જે એક શિખર છે, પંચમ શિખર ગિરનાર કહેવાય છે. એમ ઢંકગીરી વગેરે ઘણા શિખરો આજે પણ છે. બહુ વિચારણાના અંતે આ બધી વાતો પર વિમર્શ થયો અને નિર્ણય થયો કે વાત તો સાચી છે, અમે નીકળ્યા છીએ, ફરી આવો અવસર ક્યારે આવશે? નડિયાદથી સીધા પાલીતાણા જવાના બદલે સંઘ આવ્યો ત્યાંથી વડનગર. ચોમાસું નજીકમાં આવ્યું જાણીને સંઘે ચોમાસાની સ્થિરતા વડનગર કરી. ચોમાસું ઉતર્યા પછી રસ્તામાં તારણગીરી, તારંગા વગેરે તીર્થોને જુહારી છેક એક શિખર રાજસ્થાનમાં નાગોર એટલે કે સ્વર્ણગીરી, એ પણ શત્રુંજયનું એક શિખર છે. સંઘ ત્યાં પહોંચ્યો. ચોમાસું નજીક જાણીને સંઘે સ્વર્ણગીરીમાં સ્થિરતા કરી અને ત્યાંથી ફરીને સંઘ આવ્યો ગિરનાર. લગભગ જેઠ મહિનામાં ગિરનાર પહોંચ્યા. ત્યાંથી પાલીતાણા 20-25 દિવસમાં પહોંચાય એવું હતું. લોકો એક જ ભાવના કરી કે જે તીર્થને ભેટવા 2-2 ચાતુર્માસ આપણે અલગ અલગ સ્થાને કર્યા, એ પાલીતાણામાં તો ચોમાસું કરવું જ જોઈએ. એમણે ત્રીજું ચોમાસું પાલીતાણા કર્યું. આ હું તમને કેટલા વર્ષ પહેલાની વાત કરું છું? તમને કલ્પના આવે છે સુરતનો સંઘ 3 વર્ષે સિદ્ધગીરીને જુહારીને ઘરે પહોંચે
મેં શરૂઆતમાં પૂછ્યું ને કેટલા લોકો સંઘમાં ગયા છો, એટલા માટે પૂછ્યું. બોલો તો કેટલા દિવસનો સંઘ આપણો? ત્રણ દિવસ. પણ કેમ ખબર છે? પેઢીનો નિયમ છે કે અહીંયા 3 દિવસ હોય તો અમે એને માળ પહેરાવીએ, બાકી તો 2 દિવસમાં થઈ જાય. માંડ આપણે 5-15 દિવસના સંઘ જોયા હશે. આ છરી પાલક સંઘ લગાતાર 3 ચોમાસા કરે. આપણને તો કદાચ એમ પણ થાય કે હા ભાઈ, એ લોકો બધા નવરા, વ્યસ્ત, તો આપણે એક. ખરું કે નહીં? સિદ્ધ ગિરિરાજના એ છરીપાલક સંઘમાં 700 કુટુંબ યાત્રામાં જોડાયા. 700 યાત્રિક નથી બોલતું, કુટુંબ. અને 250 વર્ષ પહેલાના કુટુંબ, એ પણ બોલવું પડે, કેમ કે આજના કુટુંબ, સમજાય છે ને? એટલે 250 વર્ષ પહેલાના 700 કુટુંબ. આ બધી વાતોને કરી મારે એક અંતિમ ચરણમાં હજી એક અગત્યના છરીપાલક સંઘ તરફ વાત કરવી છે. પણ એ છરીપાલક સંઘની વાત કરું એનાથી પહેલાં એક નાનકડું ભક્તિનું પદ લઈ અને આપણે અંતિમ ચરણમાં આગળ વધીએ. વચ્ચે મારા, બહુ સરસ. વચ્ચે મારા તારા હીરા જગમગ થાય. ઊંચા ઊંચા શિખરોના શિખરો સુહાય. ઊંચા ઊંચા શિખરોના શિખરો સુહાય. દાદા તારી યાત્રા કરવા મારું મન લઈ જાય, મારું મન લઈ જાય. તળેટીએ શીશ નમાવી ચડવાના ભૂપાર, ચડવાના ભૂપાર. પાવનગીરીનો સ્પર્શ ખાતા પાવો દૂર થયા. ઊંચા ઊંચા શિખરો જેના શિખરો સુહાય. ઊંચા ઊંચા શિખરો જેના શિખરો સુહાય. લીલી ખાણીઓમાં પંખી કરે કંશોર, પંખી કરે કંશોર. સોપાન ચડતા ચડતા જાણે હૈયો અષાઢી મોર, હૈયો અષાઢી મોર. કાંકરે 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 સીતા લઈ રહીના રોપાર. ઊંચા ઊંચા શિખરો જેના શિખરો સુહાય. પહેલી રાહો રંગોની ત્રીજી વાર ભણકો, ત્રીજી વાર ભણકો. શાંતિ રાખે હાથ જન કરતા પહોંચ્યા હાથીકો, પહોંચ્યા હાથીકો. સામે મારા, સામે મારા તારા દરબાર દેખાય. ઊંચા ઊંચા શિખરો જેના શિખરો સુહાય. દોડી દોડી આવું જગત તારા દર્શન
દર્શન કરવા ભાવ ભરેલી ભક્તિ કરીને સારું આપનું કાજ, સારું આપનું કાજ. મન દેવાના જીવન પાવન થાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. શત્રુંજય ગિરિરાજના શિખર ઉપર એટલી ઘટનાઓ બની છે. કાંકરે કાંકરે જ્યારે અનંત આત્માઓ જ્યાંથી મોક્ષે ગયા, દરેકે દરેક સિદ્ધિ ગતિને પામનારા સાધકોની એટલી બધી વિશાળ અને વિરાટ કથા છે. જો આપણને સાંભળતા આવડે તો દરેકે દરેક પગથિયા આપણને પોતાની ભીતરમાં જે ઘટના લઈને બેઠા છે એ બધી દાસ્તાન કહેવા માટે તૈયાર છે. યાત્રા દરમિયાનમાં આપણને એક ઉતાવળ હોય છે, હું ઝડપથી ઉપર ચડું, પક્ષાલ પૂજાનો લાભ લઉં. ચાલો, એ વાત સારી જ છે કે ઝડપથી દાદાના પક્ષાલ પૂજાનો મનોરથ હોવો જોઈએ. એ જેવી પૂરી થાય એટલે વળી પાછી બીજી રગવાટની ઉતાવળ, હું ઝડપથી નીચે આવું, ભોજનશાળા, ધર્મશાળા અને ક્યારેક સમય મળે તો બજાર. અને આ બજારવાળું ચક્કર તો પાછું એટલું મોટું હોય છે કે જેની અંદરમાં આપણે ક્યારેક કલ્પના જ ન કરી શકીએ. જો રાતની ટિકિટો રિટર્ન ન હોય તો કોકવાર 24 કલાકે ઓછા પડે એવું બની શકે. આ બધા કારણોસર ગિરિરાજ સાથે સંકળાયેલી વિશિષ્ટ ઘટનાઓને આપણે સ્મરણ પથમાં લાવતા નથી. કચ્છી દશા ઉસ્વાલ જ્ઞાતિનું પુણ્ય ગણો તો પુણ્ય, અને પુણ્યાત્માઓએ કરેલો પુરુષાર્થ ગણો તો પુરુષાર્થ. ગિરિરાજની યાત્રામાં પહેલું જીન મંદિર, યાત્રાના પ્રારંભમાં તળેટી પાસેનું પહેલું દેરાસર ગોવિંદજી ખોનાનું દેરાસર, સ્વદ્રવ્યથી માટુંગાના એ પુણ્યાત્માએ ભરાવેલું અને વિધિપૂર્વક નિર્માણ કરેલું જીન મંદિર. નવટૂંકમાં પ્રવેશ કરીએ તો એ પહેલી ટૂંક, જ્ઞાતિના પુણ્યાત્માઓએ બંધાવેલી ટૂંક. આ બધું એટલું તો બતાડે છે કે આ ગિરિરાજ ઉપર જ્ઞાતિના પુણ્યાત્માઓએ કેટલી સુંદર આરાધના કરી શક્યા છે. આજે ગિરિરાજ ઉપર આટલો લાભ લઈ શકવો એના માટે ઘણું બધું આયોજન અને પુણ્યાઈ જોઈએ. ગોવિંદજી ખોનાના દેરાસરની બહારના ભાગમાં આચાર્ય ભગવંત રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના ગુરુ પ્રતિમાજી છે. ખોના પરિવારના ઉપકારક હતા કે જિનાલયના પ્રતિષ્ઠાપક હતા એટલે એમના પ્રતિમાજી જે વાત જ જુદી છે. પણ એ આચાર્ય મહારાજે જિંદગીમાં જે રીતે ગિરિરાજને આરાધ્યું, પોતે જીવનમાં 2 વાર 99 કરી, 99 એટલી બધી વિધિના પાલન પૂર્વકની, પોતાના ઉપાશ્રયમાંથી જ સૂર્યોદય પછી બહાર નીકળવા, યાત્રા દરમિયાનમાં વાપરવાનો તો પ્રશ્ન ન હોય, પાણી પણ નહીં વાપરવા, તળેટીથી લઈને ટોચ સુધીમાં જેટલા ભગવાન છે દરેકને 3 ખમાસમણ આપીને વંદન કરવાના. કેટલા ભગવાન? અંદાજે 18,000 ઉપરાંત પ્રભુજી છે. કેટલા ખમાસમણ? 54નો આંકડો બોલવો એક અલગ વાત. આપણને કોઈ પૂછશે કે નવટૂંકમાં દરેક ભગવાનને નમો જીણાણમ કર્યું છે, નમો જીણાણમ,
એટલું કરવા જઈએ તો એ ધીરજ માંગે, સમય માંગે એવી એ આરાધના છે. સાધુ જીવનમાં જે 5 વાર ગયા છે પાલિતાણા, એમાં આ બધી આરાધનાઓ કરી. રોજ 2 કલાકના પ્રવચનો કરવાના હતા ગચ્છાધિપતિ. સૌથી મોટો સમુદાય એમની નિશ્રામાં, સમગ્ર જૈન શાસનનો મોટો સમુદાય. એ ગચ્છનું સંચાલન કરવાનું, સંઘનું નેતૃત્વ કરવાનું અને હજાર ખમાસમણની આરાધના કરવાની. આ નજીકના થઈ ગયેલા મહાપુરુષોની ઘટના છે. એમના વરદ હસ્તે આ પ્રતિમાજી બધા પ્રતિષ્ઠિત બન્યા. થોડાક ઉપર ચડી એટલે બાબુનું દેરાસર આવે. કલકત્તા કરતા દૂર જિયાગંજ અને અજીમગંજમાં રહેનારો આ પરિવાર, જે લોકો અજીમગંજ ગયા હશો એમને ખબર હશે, બાબુના દેરાસરની પ્રતિષ્ઠા માટે અજીમગંજથી સિદ્ધગિરિરાજનો સંઘ ચલાવ્યો. ક્યાં પૂર્વ ભારત અને આ પશ્ચિમ ભારત, 2 છેડાને જોડતો સંઘ કાઢ્યો. આજે પણ બાબુના પરિવારજનો કલકત્તામાં રહે છે. થોડાક વખત પહેલા મળ્યા હતા. બહુ खुमारीથી કહેતા હતા. એ કહેતા હતા કે हमारे जमाने में ऐसा कोई कीमती स्टोन न था जिसमें से हमने हमारे भगवान के प्रतिमा जी न बनाए. એ કહેતા હતા નીલમ હોય, માણેક હોય, પોખરાજ હોય, સ્ફટિક હોય, કસોટીનો પાષાણ હોય, 9 રત્નોમાંથી ભગવાનના જીનબિંબ ભરાવી અને બાબુના દેરાસરમાં પ્રવેશ કરતા જ રત્ન ટૂંકનું નિર્માણ કરીને પ્રભુજી પધરાવ્યા છે. બોલો, આજે આપણી પાસે કિંમતી સ્ટોન લેવાની તાકાત આવે, કોણ યાદ આવે? નાશવંત કે શાશ્વત? કોને સજાવીએ? ચાલો એકાદ વાર નાશવંતને સજાવી લે. આપણી પાસે ફરી શક્તિ આવી કે સ્ટોન લેવાય એવો છે. સમજાય છે ને? હું કિંમતી સ્ટોન બોલું છું. વળી પાછું કોને સજાવીએ? ચાલો ત્રીજી, ચોથી અને 5મી વાર એમ બોલો, શાશ્વત યાદ આવે કે ન આવે? આ પુણ્યાત્મન કહેતા કે ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, સારો નરસો ઘરમાં દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય, દરેકમાં એક પ્રભુજી ભરાવવાની, અને એ પણ આવા વિશિષ્ટ રત્નોમાંથી ભગવાન ભરાવવાના. અને એવું ભવ્ય કાર્ય કરી શક્યા. બાબુના જ પરિવારની જો ખાલી વાતો કરવા બેસું ને તો ઘડિયાળમાં જ 12:39 સમજવી પડે. એટલો ભવ્ય ઇતિહાસ આ બાબુના પરિવારે આરાધ્યો. એક બાજુમાં એમનું સ્મરણ કરીએ અને એક અગત્યનું સ્મરણ ગુજરાતની ધરાના પુણ્યાત્મન મંત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાલ. નામ તો તમે બધાએ સાંભળ્યું છે. આબુ દેલવાડા ઉપરના જાજરમાન જીન પ્રસાદો જેમણે જગતને ભેટ કર્યા, આ મંત્રી યુગલે ગુજરાતમાં પાલિતાણાના સંઘ સળંગ લગાતાર 12 વર્ષ સુધી દર વર્ષે કાઢ્યા. આજે કદાચ આપણે એકાદ સુકૃત કરીએ તો મને એમ લાગે કે આ જિંદગીમાં મારે જે કંઈક કરવા જેવું તો બધું થઈ ગયું. કેટલાક લોકો તો શિખરજીની 1-2 યાત્રા કરે ને, એમ લાગે કે બસ આપણા મનુષ્ય ભવનું બધી યાત્રાઓ પૂરી. કેટલાય કરી છે શિખરજીની યાત્રા, 5 કરતાં વધારે. એકાદ પુણ્યાત્મન તો છે. કેટલી કરી છે? 5. તમે 9. જેમણે 9 કરી છે એમને કેવું જોઈએ કે તમારી 11 બાકી રહી. કેમ કે ગિરી સમેત શિખર ઉપર કલ્યાણકો કેટલા? એટલે એક કલ્યાણક દીઠ 1 યાત્રા ગણીએ તો એ 20 થવી જોઈએ. જો કે એમણે 9 કરી છે તો અધધ જ કેવી પડે, કેમ કે આપણે 5 સુધી પણ નથી પહોંચતા. પણ શિખરજીની એકાદ યાત્રા કરીને આપણને એમ લાગે કે મારું બધું થઈ ગયું. એકાદ છરીપાલક સંઘમાં જઈ આવ્યો તો આપણને લાગ્યું બધું થઈ ગયું. એકાદ વર્ષી તપ કરી લીધો તો આપણને એમ લાગે મારું બધું પૂરું.
મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળે લગાતાર, એના પહેલાં પણ એમણે એક સંઘ કાઢ્યો, જેમાં પછી વચ્ચે એકાદ વર્ષની બ્રેક પડી. બાકી એમણે સિદ્ધગિરિરાજના 13 છરીપાલક સંઘ ચલાવ્યા. ઘટનાઓ કેવી બનતી હશે મારે તમને જણાવવું છે. એમના ગુરુદેવ આચાર્ય શ્રી નરચંદ્ર સુરીશ્વરજી મહારાજ, એમનું જ્યારે આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે એમણે મંત્રીશ્વરને બોલાવીને કીધું, હું તો જાઉં છું, તમારી પાસે પણ હવે વધારે સમય નથી. જે ગુરુ પોતાનું મરણ નજીક જાણી શક્યા હોય અને બીજાને ચેતવણી આપે, મંત્રીશ્વરે પણ જીવનમાં શું શું કરી લેવું જોઈએ બધું સમાપન કરતી વખતે એમને ફરી યાદ આવ્યું, ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ આરાધના કરવી હોય તો શ્રી શત્રુંજય તીર્થાધિરાજને જ ભેટવો જોઈએ. છેલ્લો છરીપાલક સંઘ જ્યારે એમણે ચલાવ્યો ત્યારે નગરના એકોએક મંત્રીને પોતે મળવા જાય છે. રાજકારણ તો એમના કાળની અંદરમાં જે ખેલાયું છે ને જે ખેલી શક્યા છે, નાનકડી જિંદગીમાં મંત્રીશ્વર વસ્તુપાલે કમસે કમ 61 કે 65 યુદ્ધ લડ્યા છે. તમને કલ્પના આવે છે 61 કે 65 લડાઈ? દર વર્ષે એક લડાઈ પણ ગણો તો એ 60-65 વર્ષ લડવાનું. દરેકમાં વિજયની વરમાળા વર્યા. રાજકારણ અને એમાં પણ સાધુ ભગવંતો ઉપર જે આક્રમણ થતા હતા, ખુદ રાજાના જ મામા બાલમુનિને તમાચો માર્યો હતો અને એમણે આંગળાઓ કાપવાની ઘટનાઓ જે કંઈ બની હતી, આ બધું આપણે જાણીએ છીએ. આ બધી એ અરસાની વાત. છરીપાલક છેલ્લો સંઘ જ્યારે ચાલ્યો ત્યારે એકોએક મંત્રીને મળીને કહે છે, કદાચ હું શત્રુંજયથી પાછો ન પણ આવું. ગમે તેવા દુશ્મન જેવા મંત્રીઓ હતા, કેમ કે પોલિટિક્સ, એકબીજાની સીટ કેમ ખેંચવી લેવી, ખેરવી લેવી, અને એમાં જૈન મંત્રી અને એમાં મંત્રીશ્વરનો આવો પ્રભાવ, આખું નગર એમની તરફેણમાં. અને એટલા માટે મંત્રીઓ હતા આમ જુઓ તો દુશ્મન. જ્યારે આ વાત કરી, દરેકના હૃદયની અંદરમાં એક જુદી લાગણીનો અનુભવ થયો. એમણે એટલું જ કીધું કે મંત્રીશ્વર આવું નહીં બોલો, તમારે અહીંયા પાછું આવવાનું છે, આ રાજ્યની સેવા કરવાની છે. મંત્રીશ્વરે કીધું કે બધી વાત સાચી, મને નથી લાગતું હું આવીશ, પણ મને એટલી ખાતરી આપો કે હું નહીં હોઉં તો મારા જૈન ધર્મના 7 ક્ષેત્રોને જેવી રીતે મેં જાળવ્યા છે એ રીતે તમે જાળવી આપશો. અમારા જીન મંદિર ઉપર, અમારા જીન પ્રતિમાજી ઉપર, અમારા આગમ જ્ઞાન ભંડાર ઉપર, અમારા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ઉપર કોઈ પણ પ્રકારનું આક્રમણ ન આવે, અને આવે તો તમે એને ખાડી શકો, આટલી મને બાંહેધરી આપો. તમને સમજાય છે આ વાર્તાલાપ? જૈન શાસન હૈયે વસ્યું હશે ત્યારે આ બધા સંવાદો હોઈ શકે. આજે તો એક નાનકડો સફેદ પટ્ટો પણ કરવા નીકળ્યો હોય ને કોક, તો કયું ગાંડ પણ કઈ પરાકાષ્ઠાએ લઈ જવાય છે. વાતમાં તથ્ય કાંઈ ન હોય, કોઈ નડતર ન હોય. બહુ આ તો નાનકડી વાત, એક કબૂતરોને ચણ નાખવા જેવી ઘટના હોય, પણ રાજકારણ જ એનું નામ કે જેની સામે પહોંચવું મુશ્કેલ. આટલી નાની અનુપ્રેક્ષામાં પણ આપણને એમ લાગે કે આપણે નથી જીતી શકતા, નથી કંઈ કરી શકતા. એ વખતમાં મંત્રીશ્વર જ્યારે આ ખાતરી માંગે ત્યારે ખાતરી કેવી હશે આપણને કલ્પના આવવી જોઈએ. છરીપાલક સંઘ નીકળ્યો, રસ્તામાં વઢવાણ આવ્યું. વઢવાણ સુરેન્દ્રનગર પાસે. મંત્રીશ્વરની તબિયત લથડી, એવો વળાંક લીધો. તાત્કાલિક મંત્રીશ્વરે કીધું કે મારા માટે જે કંઈ પણ ઉપાયો કરાતા હોય, ધર્મ શ્રવણ કરાવવાના, એ બધા મને ઉપાયો તાત્કાલિક કરાવો. મુનિમજીને કીધું, મેં આજ દિવસ સુધીમાં જેટલા સુકૃત કર્યા છે, મને એ સુકૃતનો સરવાળો કરીને આપો, મરણ સમયે હું એની અનુમોદના કરી શકું. સુકૃતોની યાદી કંઈ નાની ન હતી.
બોલવા બેસીએ ને તો એ કદાચ અડધો કલાક લેવો પડે, એટલું લાંબુ લિસ્ટ. આજે પણ આખું લિસ્ટ મળે છે, આખું લિસ્ટ. રાતોની રાત ઉજાગરા કરીને મુનિમજી, મહેતાજી બધા ચોપડા ખોલે છે, નોંધ કરાતી જાય છે. બીજા દિવસે સવારમાં કીધું કે મંત્રીશ્વર જે મુખ્ય સુકૃત છે, જે ચોપડે ચડેલા છે, ખાનગી સુકૃત તો આપ જ જાણો. આજથી લગભગ 800-900 વર્ષ પહેલા 30 અબજના સુકૃત મંત્રીશ્વરે કર્યા હતા. 300 કરોડના સુકૃતનું શ્રવણ સાંભળી મંત્રીશ્વરના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા, ન કૃતમ સુકૃતમ કિંચિત સતામ સંસ્મરણોચિતમ. કોઈક સારો માણસ યાદ કરે એવું એક સુકૃત નથી કરી શક્યો. માત્ર મનોરથો કરવામાં મેં મારી જિંદગીને બરબાદ કરી દીધી. આ શબ્દો કયા સ્તરે બોલાયા હશે આપણને કલ્પના આપવી જોઈએ. જેમ તેમ કરીને સંઘ એક મુકામ આગળ પહોંચ્યો, વઢવાણથી અંકેવાડિયામાં સૌને સમજાઈ ગયું કે આ છેલ્લી પળો છે. 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમોદના કરતા મંત્રીશ્વર કાળધર્મ પામ્યા. બધી તૈયારીઓ થઈ રહી હતી કાળધર્મ પામ્યા પછીની. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે શત્રુંજય તીર્થાધિરાજના અધિષ્ઠાયક યક્ષ, બોલો તો નામ, કવળ યક્ષ આ અંકેવાડિયા ગામમાં આવ્યા. એમણે કીધું કે મંત્રીશ્વરના હૃદયના તાર ગિરિરાજ સાથે જે રીતે જોડાયેલા હતા, એમના અંતિમ સંસ્કાર અંકેવાડિયામાં નહીં થાય. તમે લોકો એને તાત્કાલિક શત્રુંજય લઈને આવો. ગિરિરાજ ઉપરના એક સ્વચ્છ પ્રદેશમાં હું તમને જગ્યા આપું છું, ત્યાં એમના અંતિમ સંસ્કાર કરો. સૂચન કોનું છે આ? કોનું? આ જ દિવસના ઇતિહાસમાં તમને આવી વાત નહીં જાણવા મળી હોય. તીર્થના અધિષ્ઠાયક દેવ આવીને કોક માટે એમ કે એમના અંતિમ સંસ્કાર ત્યાં કરજો. અને સુરેન્દ્રનગર એટલે અંકેવાડિયાથી ગિરિરાજ એમ્બ્યુલન્સ તો હતી નહીં કે દોડાવી દેવાય. બહુ તો બળદગાડા અને ઊંટગાડા જેવી જ વિકલ્પો હતા. એની વચમાં મંત્રીશ્વરના દેહને ત્યાં પધરાવવામાં આવ્યો, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એમની અંતિમ સંસ્કારની ભૂમિ ઉપર એમના ભાઈ તેજપાલે સ્વર્ગારોહણ પ્રાસાદનું નિર્માણ કર્યું. ગિરિરાજ સાથે આવી બધી ઘટનાઓ જોડાયેલી છે. આ ઘટનાઓનું સ્મરણ કરતા કરતા જો આપણે યાત્રામાં આગળ જઈએ ને, તો આપણને ગિરિરાજની યાત્રામાં મોક્ષ સાથેનું અનુસંધાન બરાબર સમજાયા વિના ન રહે. મંત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળના સુકૃતો અને ગિરિરાજ સાથે જોડાયેલી ઘણી બધી ઘટનાઓ, એમાંથી એક ઘટના સિદ્ધ ગિરિરાજ ઉપર આપણે છેક ઉપર જતા રહીએ. છેક એક તો આગળ 2 રસ્તા આવે છે, નવટૂંકનો અને દાદાની ટૂંકનો. એનાથી જરાક પહેલા દ્રાવિડ અને વારીખીલજીની દેરી વગેરે ત્યાં આવે છે. અહિમુત્તા મુનિવર, સુકોશલ મુનિવર. એમાંથી કેટલાકનું મન હતું કે આ દ્રાવિડ વારીખીલજીનું ચરિત્ર શું છે. મારે તમને સંક્ષેપમાં ખાલી કહેવું છે. આદિનાથ ભગવાનના આ 2 પૌત્ર છે. આદિનાથ દાદાના પુત્ર અને એમના દીકરા દ્રવિડ અને વારીખી, બંને સગા ભાઈ. એમના પિતાજીએ જ્યારે સંન્યાસ લીધો, એનાથી પહેલા જ દ્રાવિડને મિથિલા નગરીનું રાજ્ય આપ્યું, વારીખીલને એના યુવરાજ પદે સ્થાપી, સાથે સાથે એક મોટો પ્રદેશ કે જેની કમાણી, જેની પેદાશ બધી વારીખીલને મળે. બંનેને સરખા ભાગે સંતોષ થાય એ રીતે વ્યવસ્થા કરીને એમણે સંન્યાસ લીધો. ઈર્ષ્યા નામના તત્વનો ભોગ આ બંને ભાઈઓ બન્યા. દ્રાવિડને એમ થયું કે ભલે હું મિથિલાનો રાજા હોઉં,
પણ આની પાસે આટલી પણ સત્તા કેમ? સગા ભાઈ પ્રત્યે પણ ઈર્ષ્યા. પરિણામે વારીખીલજી જ્યારે જ્યારે રાજસભામાં આવે, હતા તો યુવરાજ, એટલે યુવરાજનું સ્થાન તો હોય જ, એના વગર નિર્ણય પણ ન થાય, પણ જ્યારે આવતા ત્યારે એમને ન રૂચતું. આ ઘટના વારીખીલને પણ ખબર પડી. લોભ વગેરે કશાયો તો અંદર હોય જ. એમને મનમાં એમ થયું કે હું આ મિથિલાનું રાજ્ય પડાવી લઉં. એકને છે કે એની પાસે જે ગામ છે એ પડાવી લઉં, વારીખીલને છે કે હું આખું રાજ્ય પડાવી લઉં. આ બંનેમાં ઘટનાઓમાં એક નિમિત્તને પામીને દ્રવિડે જાહેર રાજસભામાં વારીખીલનું અપમાન કરી સભામાંથી હાંકી કાઢ્યા. ક્રોધે ભરાયેલા વારીખીલે યુદ્ધની તૈયારી કરી. આમની તૈયારી જોઈને દ્રાવિડે પણ લડાઈની તૈયારી કરી. બંને વચ્ચે જે ભયંકર કક્ષાનું યુદ્ધ થયું છે, દ્રાવિડના પક્ષે સૈનિક હતું 10 કરોડનું લશ્કર, 10 લાખ હાથી, 50 લાખ ઘોડા, એટલું ને એટલું લશ્કર વારીખીલજી પાસે. બંનેનું યુદ્ધ 7 મહિના ચાલ્યું. આ એ યુદ્ધોની વાત છે જ્યારે આકાશમાં લડવાનું નહોતું, નિર્દોષને હણવાના નહોતા, જેનામાં બાહુબળ હોય એ બે સક્ષમ વ્યક્તિઓ સામસામે લડતા. આજે તો અચાનક કોક વિમાન ક્યાંકથી ઉડ્યું હોય, જે ગામનગરના લોકોનો અપરાધ ન હોય, નિર્દોષ હોય, એના ઉપર ઉપરથી બોમ્બ ફેંકીને ભાગી જવા. આવું જ કે બીજું કાંઈ? અનીતિના યુદ્ધ નહોતા, જેનામાં તાકાત હોય, બાહુબળ હોય, સામસામે લડતા. 7 મહિનાની અંદરમાં 10 કરોડ વ્યક્તિનું મરણ થયું છે. કેટલા બચ્યા? બંને પાસે 10-10 કરોડ હતા, એમાંથી 10 ગયા. એમાં વરસાદના દિવસો આવ્યા. નીતિના યુદ્ધમાં એ બધા નિયમ હતા કે વરસાદમાં ન લડાય, વરસાદમાં કોઈ બીજું કામ જ ન કરાય. વિરાધનાના દિવસો છે, યુદ્ધને વિરામ આપવામાં આવ્યો. અને એ દરમિયાનમાં એક મંત્રીશ્વરે મોટાભાઈ દ્રાવિડને કીધું, બાજુમાં એક વન છે, વનની અંદરમાં સુવલ્ગુ નામના તાપસ મુનિવર છે. એ તાપસ મુનિવરને તમારી જો ભાવના હોય તો આપણે વંદન કરવા જવું છે. ગયા. એમણે થોડુંક ધર્મની વાતો કરી. વાતનો સાર એટલો હતો કે રાજ્ય સંપદા ક્યારે પણ કોઈની થઈ નથી. આજ સુધીમાં આ પૃથ્વીને કુમારિકા જ કહેવાય છે, કોઈ એનો ધણી બની જ નથી શક્યો. બધા લોકો મનમાં ભલે અરમાન રાખતા હોય કે હું આનો માલિક, હું આ પૃથ્વીનો ધણી. બોલો, સિકંદર જેવા સિકંદરને પણ મનમાં હતું આ બધું, હું વિશ્વ વિજેતા છું. પછી લોકો બોલે છે આજે સિકંદરની ખબર પણ મળતી નથી. ધરતી ક્યારે કોઈની નથી થઈ. જે કંઈક સંન્યાસીએ સમજાવ્યું હશે, 10 કરોડનો હત્યાકાંડ તો એમની આંખ સામે હતો. ગમે તેમ તો એ ઋષભદેવ પરમાત્માના પૌત્ર હતા. હૃદયમાં કરુણાનો ઝરો પ્રગટ્યો. તાત્કાલિક એમણે નિર્ણય કર્યો કે હું અત્યારે જ મારા નાના ભાઈ વારીખીલને ક્ષમાપના કરી આવું. સાવ એકલા મિથિલાપતિ રાજા દ્રાવિડ છાવણીમાં જાય છે. સાવ એકલા મોટા ભાઈને આવતા જોઈને વારીખીલને પણ આશ્ચર્ય થયું. તરત જ સામે લેવા જાય છે, ઉચિત આસને બેસાડે છે. બધી વાત કરીને દ્રાવિડજી એમ કહે છે કે મને ક્ષમા કરો, મને આ રાજ્ય નથી જોઈતું, મિથિલાનું રાજ્ય મેં તમને આપ્યું. વારીખીલ પણ સંતાન તો કોના? ઋષભદેવ પ્રભુના જ વારસમાં હતા. એમણે કીધું કે મોટા ભાઈ તમને નથી જોઈતું તો હું એ રાખીને શું કરું? પરિણામે બંને જણાએ સંન્યાસ લીધો. બોલું, એમના વર્ષો 1,00,000 વર્ષનું એમણે સંન્યાસ પર્યાય પાડ્યો. એ કાળના આયુષ્યો જેટલા લાંબા હતા. એની અંદરમાં એકવાર નમી રાજર્ષિના શિષ્ય વિદ્યાધર મુનિવરો આ વનમાં આવ્યા.
એમની જોડે આ બધા લોકો, બધા એટલે કોણ? જેમ દ્રાવિડ અને વારીખીલે સંન્યાસ લીધો, બાકી રહેલા લશ્કર એટલે કે 10 કરોડ લોકોએ એમણે પણ વિચાર્યું કે જો અમે સંસારમાં આ બે સ્વામીની સેવા કરી છે તો સંન્યાસપણામાં પણ આ જ બેની અમે સેવા કરીશું. પરિણામે 10 કરોડ તાપસો હતા, એ બધા આવ્યા સિદ્ધ ગિરિરાજ. ગિરિરાજ ઉપર એમણે અસણમ, પાણમ, ખૈમમ, સંયમમના પચખાણ કરી આસો સુદ પૂનમના દિવસે મૃત્યુંજય એટલે કે માસક ક્ષમણ તપનો પ્રારંભ કર્યો. બોલો, આસો સુદ પૂનમનું માસ ખમણ ક્યારે પૂરું થાય? એટલે કારતક સુદ પૂનમના દિવસે આ 10 કરોડ આત્માઓ સાથે દ્રાવિડ અને વારીખીલજી મોક્ષે પધાર્યા. અને એટલા માટે જૈન સંઘની અંદરમાં એ દ્રાવિડ વારીખીલજીની સ્મૃતિ રૂપે અસંખ્ય વર્ષોથી યાત્રા કરવાનો ભાવ જૈન સંઘની અંદરમાં પરંપરાથી ચાલતો આવ્યો. લોકો પૂનમની ત્યાં યાત્રા કરે છે. આ ઘટનાનું સ્મરણ આપણને મળે એટલા માટે આજે પણ જો તમે કાર્તિક પૂનમની યાત્રા કરો તો જે આ દ્રાવિડ વારીખીલજીની દેરી છે એ દિવસે એ દેરીની સુંદર પુષ્પ દ્વારા સજાવટ કરવામાં આવે છે. પેઢી તરફથી એ દેરીની બહારમાં નગારા વગેરેની વ્યવસ્થા રાખી નગારા ઉપર દાંડી પીટવામાં આવે છે, વાજિંત્ર વાદન કરાય છે, ફૂલોનો શણગાર, રંગોળી વગેરે કરવામાં આવે છે. અને એ બધા દ્વારા અહીંથી મોક્ષે જનારા આત્માઓનું ધ્યાન કરી આપણો પોતાનો મોક્ષ નજીક આવે એના માટે પ્રયત્ન કરવાનો હોય છે. આવે છે આટલો વિષય દરેકને ખ્યાલમાં? વિષયની પૂર્ણાહુતિ તરફ હું જઈ રહ્યો છું. આપણે વિષયની શરૂઆત કરી હતી, હું એટલે કોણ? ફરી એકવાર, હું એટલે આટલું યાદ રાખીને જઈશું. આટલી પ્રભાવના સાથે લઈ જવાની છે. બોલો, અહીંથી ઘરે જઈશું એટલે પહેલાં આપણને આપણું ઘર દેખાશે. બોલો, ઘર મારું કે પારકું? એમ નહીં, હું ઓનરશિપ વાળાને પૂછું છું. ઓનરશિપનું ઘર તો મારું ને? બોલો, પહેલાં તો ઘરની બહાર કદાચ ગાડી ઊભી હશે. ગાડી તો મારી છે ને? અત્યારે જે કંઈક વ્યવહારમાં છીએ પણ એકવાર એ ગાડીને જોઈને, ઘરને જોઈને, ઘરવાળાઓને જોઈને હૃદયમાં કહેવાનું છે. કોઈને કહેવાનું નથી વ્યક્તિગત, હૃદયમાં વિચારવાનું છે કે આ બધાથી હું જુદો છું. કેમ કે હું આત્મા છું, એકલો જ આવ્યો છું. આ બધું અહીંયા રહી જશે અને મારે એકલાએ જવાનું છે. જો હું એકલો જ હોઉં તો મારે એકલાનું હિત કરવું પડશે. હવે એકલાનું હિત કરવાનો નિર્ણય, તો શું કરું તો હિત થાય? તો નંબર 2, મારે શત્રુ ઉપર વિજય મેળવવો છે, શત્રુંજય કરવો છે. કયા શત્રુ? રાગ અને રોષ, વિષય અને કષાય. અને એ કરી શકું એટલા માટે મારે શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરવી છે. બરાબર છે? આટલો વિષય રાખીએ. કોઈકને આટલા વિષયમાં કંઈક પૂછવું હોય તો એક 2-3 મિનિટનો સમય છે. પૂછવાનું હોય તો પૂછજો. છે કોઈને કંઈક પૂછવાનું? તમે નથી પૂછતા તો થોડીક મને ચિંતા તો થાય છે. કેમ કે કાં બધું સમજાઈ ગયું હોય તો લોકો ન પૂછે. સમજાય છે ને તમને? અને કાંઈ ન સમજાયું હોય ના, પણ મને એમ બધાના ચહેરા ઉપર પૂરેપૂરું દેખાય છે. અને ન સમજાય એવું કંઈ છે જ નહીં. કેમ કે શત્રુંજયની આરાધના આપણા સૌના જીવનમાં પૂરતી વણાવી છે. વર્ષમાં એકવાર પાલિતાણા ન જઈએ ને તો ઘરમાં લોકો દુઃખી થતા હોય કે આ વખતે પાલિતાણા નથી જવાયું, કંઈક સેટ કરો, પાલિતાણા વહેલા જઈ આવીએ.
એટલે ગિરિરાજનો મહિમા આપણે ઓછે વત્તે અંશે, ભલે કદાચ ઇતિહાસ બહુ ન જાણ્યો, પણ યાત્રા કે એની સાથે તો બધી ઘટનાઓથી આપણે જોડાયેલા છીએ. છતાંય કોઈકને કંઈક પૂછવાનું હોય તો પૂછજો. આજે સમયની અંદરમાં પણ થોડુંક મોડું થયું છે મારું. આવતા વખતે આપણે બરાબર સમયસર શરૂ કરી 9:30 થી 11, બરાબર છે ને? આ રીતનો સમય રાખ્યો છે. 9:30 થી 11 આપણે આ 1.5 કલાકનો વિષય લઈ અને વળી પાછા બીજા વિષયની અંદરમાં આગળ વધીશું. બીજી કંઈ જાહેરાત છે? કંઈ? સેકન્ડ નંબર ખાસ સ્ટોરી